વીરડીમાં કાનાબાર પરિવાર દ્વારા બાલવી માતાજીનો 26મો વાર્ષિક પાટોત્સવ અને હવન સંપન્ન. માળિયાહાટીના તાલુકાના વીરડી ગામે કાનાબાર પરિવારના કુળદેવી શ્રી બાલજી માતાજીના શિખરબંધ મંદિરમાં બાલવી માતાજીના સાનિધ્યમાં 26 વાર્ષિક પાટોત્સવ અને હવન યજ્ઞ વસંત પંચમીના પાવન પવિત્ર દિવસે ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો. સવારે 10 વાગ્યે બાલવી માતાજીનો અભિષેક શણગાર અને સ્વસ્તિક વિધિ પ્રમાણે હવન શરૂ થયો હતો. સાંજે 5:30 વાગે હવનનું બીડું હોમાયું હતું. ત્યારબાદ શ્રી નટુભાઈ કાનાબાર અને શ્રી પ્રમોદભાઈ કાનાબારે બાલવી માતાજીના ગરબા અને સ્વામિનારાયણ ભગવાનની ધૂન કીર્તન કરાવ્યા હતા. બપોરે 12 વાગ્યે અને સાંજે 7:30 વાગ્યે શ્રી બાલવી માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી. બપોરે ફરાળ અને સાંજે મહાપ્રસાદ રાખેલો હતો. ગામે ગામથી મોટી સંખ્યામાં કાનાબાર પરિવારે દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. રિપોર્ટર દિનેશ કાનાબાર, કેશોદ. श्री बालवी मात की जय, स्वामीनारायण भगवाननी जय। आज रोज વીરડી મુકામે રાજરાજેશ્વરી માં બાલવી જે કાનાબાર કુટુંબના સંપૂર્ણ કાનાબાર કુટુંબના કુળદેવી છે, એના મંદિરે આજે માતાજીનો 26મો પાટોત્સવ ખૂબ ધામે ધૂમે ઉજવાયો. ગામ ગામથી શહેરથી માતાજીના ગોઠીઓ અહીંયા મંદિરે આવી આખો દિવસ યજ્ઞ, ધૂન, કીર્તન, પ્રસાદનો દિવ્ય લાભ લીધો અને બધાએ ખૂબ ધન્યતા અનુભવી. અને આજ રોજ 26મો પાટોત્સવ ખૂબ ધામધૂમથી અને ખૂબ રંગે ચંગે આજે માં વીરડી મુકામે માં બાલવીના સાનિધ્યની અંદર ખૂબ ધામધૂમથી ઉજવાયો. બોલ શ્રી બાલવી માત કી જય, સ્વામિનારાયણ ભગવાનની જય.